તો પાછોતરા વરસાદે દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી છે। વાપી વલસાડ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 થી 6 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો, જ્યારે કે ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે વાપી દમણ રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। 2 દિવસથી આકાશ વાદળછાયું રહેવા માટે હળવા ભારે વરસાદી ઝાપટા સતત થતા વરસાદી માહોલથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી। 2 દિવસની આકાશ વાદળછાયું રહેવા છતાં હળવા ભારે વરસાદી ઝાપટા થઈ રહ્યા હતા, પરંતુ રાતથી જ ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે કે અમુક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો હતો। તો સૌથી વધુ ઉમરગામમાં હાલમાં વરસાદ નોંધાયો છે। આ પાણી ભરાઈ જતા ટ્રાફિક પણ સર્જાયો હતો। વલસાડના વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। મહત્વની વાત છે કે ભાદરવાના મહિનામાં ભરપૂર વરસાદ વરસતા સર્વત્ર જગ્યાએ પાણી ભરાઈ ગયું। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા હતા, તેમજ લોકોને પાણી નિકાલની કામગીરી પણ જાતે જ હાથ ધરવી પડી હતી। તો પાણી ભરાતા ટ્રાફિકમાં પણ અડચણ ઊભી થઈ હતી। ઉમરગામના આ દ્રશ્યો છે। ઉમરગામમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે।